હાલ બોલ. શેને એક રાજા હતા, એટલે એનો એક બેટો હતો. એટલે એનું નામ હતું કસ મામા. એટલે એને એક નાની બહેન હતી, એનું નામ હતું દેવકી. પછી ને એના લગ્ન થઈ ગયા વાસુદેવથી. પછી કંસે ને એના સસુરાલ મૂકવા ગયા સસુરાલ. પછી ઉપરથી તો આકાશ પાણી છે. ઉપરથી આકાશવાણી થઈ. વીજળીયા કડકડાને લગી. વીજળીયા કડકડાને લગી. પછી આકાશ પાણી છે એમ બોલ્યો કે ઈ છે ને ભગવાન બોલતા હતા, હે મૂર્ખ, એ મૂર્ખ કંસ, તારું આખરી જીવન નક્કી છે. આખલું સંતાન તને જન્મ થઈને મારવા આવશે. આઠમું સંતાન જન્મ થઈને મારવા આવશે. તું એને મારી દે તો મારું નામ નહીં. તો છે ને ઈ તો એની બહેનને જ મારવા મળ્યો. તે છે ને તાતો વાસુદેવને તલવાર પકડી લીધી. પછી એમ કીધું કે તું તારી બહેનને જ મારશો, એટલો તો એને પ્યાર કરીશો. પછી એના સસુરાલ પછી કાલા ગેમમાં બંધ કરી દીધો, એટલે જેલમાં. કારાગારમાં જેલમાં બંધ કરી દીધા હો ભાઈ. પછી એમ કરતા તો એના લાડ બધા છોકરાને મારી દીધા. 7 છોકરાને મારી દીધા. 7 છોકરાને મારી દીધા હો ભાઈ. સાંભળજો. પછી એક દિવસ કાનાનો જન્મ છો કાનાનો. પછી હકકડિયા છે ને અમને આપ ખુલી ગઈ. પછી આપને આપ ખુલી ગયા. છે ને બાણે ખુલી ગયા. છે ને પછી છે ને ઓલું છું. બધા કાલાગિયા છે ને હુઈ ગયા. બધા કારાગારમાં હુઈ ગયા. પછી છે ને વાસુદેવ તોગલી લઈને હાલવા મળ્યા કાનાને મૂકવા. પછી છે ને પછી શેષનાગ તો એના સાલ મોથાથી કાનાને બસાવતા ગયા. નદી વાસુદેવને રસ્તો દેતી ગઈ. યમુના નદી વાસુદેવને રસ્તો દેતી ગઈ. પછી એમ કરતા તો ગોકુળમાં પહોંચી ગયા. ગોકુળમાં પહોંચી ગયા. ઓય માયા હતી. પછી કાનાને પાછો હોલાવી દીધો. માયાને લઈને હાલ્યા. કાનાને પડખે હોરાવી દીધો ગોકુળ પોગીને. પછી કસ મામાને ખબર થઈ ગઈ. પછી એને મારવા જોતા છે ને એવું છું કે છે ને માયા ઈ જિંદા થઈ ગઈ. નાની છોકરીમાં ભગવાન માતા રૂપ લીધી હતી. હા. ઈ આખરી સંતાનનો દિન આવી ગયો તો. પછી એમ કીધું કે માને, હે કંસ, તારો મોત નક્કી છે. પછી એમ કીધું કે તારા
તારું મોત આઠમું સંતાન ગોકુળમાં સુરક્ષિત છે એમ ને? પછી મોટો થઈને ઈ તને મારવા આવશે. હા પછી ઈ દિન આવી ગયો. ઈ પછી મોટો થઈને કાને તો એને મારી નાખ્યો. એવું પછી છે ને હા પછી ખુશી ખુશી રહેવા મળ્યા. ખુશી ખુશી રહેવા મળ્યા. હાલો અસ્તુ. અસ્તુ